જરૂરિયાત જણાય નહીં. રુચિ માનસિક કક્ષાનો ખ્યાલ, આયોજનમાં નહીં. આજે વિદ્યાર્થી શાળામાં પ્રવેશે છે તો એ કોઈ પણ પ્રકારના પોતાની માનસિક સ્વાસ્થ્ય, પોતાની માનસિક પરિસ્થિતિઓ સાથે પ્રવેશે છે. પોતાના રસ, ઇન્ટરેસ્ટ, એમનું મેન્ટલ લેવલ, એ બાબત, એમનો આઈક્યુ, એ બાબત, એ બુદ્ધિ સાથે સંલગ્ન બાબત, એ બાબતનો ખ્યાલ આયોજનમાં, એટલે કે શિક્ષક આયોજનમાં, શિક્ષક આયોજન પક્ષે અથવા તો ટીચિંગ લર્નિંગ પ્રોસેસમાં ખૂબ ઓછા પ્રમાણમાં કરવામાં આવતો. કે વિદ્યાર્થીઓનો આજે જે જનરલ આઈક્યુ છે અથવા જનરલ કેટલા પ્રમાણમાં કઈ રીતે ભણાવી શકાય તો સારી રીતે આ પ્રક્રિયા ચાલે, એ પ્રકારનો ખ્યાલ આયોજનમાં રાખવામાં આવ્યો ન હતો. પ્રમાણમાં નહિવત કેન્દ્રિત માર્ગદર્શન. આજે ગાઈડન્સનો કન્સેપ્ટ છે, આજની સંકલ્પનાની થોડી આપને વાત કરું તો ગાઈડન્સનો કન્સેપ્ટ જે છે, માર્ગદર્શન, એ શિક્ષણ અત્યારની અધ્યાપન કાર્યની સાથે સાથે એ થોડું કેન્દ્રિત પ્રકારનું થઈ ગયું છે. એટલે કે 11મા 12માની ધોરણની અંદર ભણતા સાયન્સ પ્રવાહની અંદર ભણતા વિદ્યાર્થીને એ ચોક્કસ પ્રકારનું IITE, JEEની એક્ઝામ, એ જે કંઈ પણ પરીક્ષાઓ માટે માર્ગદર્શન આપવામાં આવે છે, થોડા પ્રમાણમાં થોડું પણ, તો એ પ્રમાણનું માર્ગદર્શન, એ પ્રમાણેનું માર્ગદર્શન એ જૂની સંકલ્પના અધ્યાપનની જે હતી એની અંદર પ્રમાણમાં નહિવત રીતે જોવા મળતું. એટલા માટે કહી શકીએ કે અત્યારની જે સંકલ્પના છે એની અંદર અધ્યાપનમાં ખૂબ સારા પ્રમાણમાં સારું માર્ગદર્શન શિક્ષકો આપે છે. શાળાની વિભાવના ભયના વાતાવરણ તરીકે. આપ જોઈ શકો છો એક ચિત્ર મુજબ, નાના એવા ચિત્ર મુજબ. આ માત્ર આપને ખ્યાલ સ્પષ્ટ કરવા માટે આપ જાણો છો એ મુજબ કે શાળાની વિભાવના, અમુક સમય પહેલાં શાળાની વિભાવના સંકલ્પના શેની હતી, વિદ્યાર્થીઓ, વાલીઓ અને એ શાળાને શું ગણતા અમુક પ્રમાણમાં, તો એ વિભાવના ભયના વાતાવરણ તરીકે હતી. કારણ કે એ ચોક્કસ પ્રકારનું શિસ્ત એની અંદર કેળવાતું, એ શિસ્તથી જ ચાલવાનું. એના કારણે જે નીચલા ધોરણના વિદ્યાર્થીઓ હોય એ લોકો ભયભીત થઈ અને અમુક અંશે રહેતા. એટલે કે શાળામાં જવા માટે વિદ્યાર્થીઓને ગિફ્ટ, અથવા એમના વાલીઓ એમ કહેતા કે આજે સાંજે આવું કંઈક આપશું તમને, આજે સાંજે ત્યાં જશું, તો એ પ્રકારની ગિફ્ટ કે ભાઈ તમે ભણવા જાઓ, એ વાત હતી કે ભયના વાતાવરણ તરીકે. એટલે જ્યારે અત્યારની પરિસ્થિતિ આપણને સૌને ખ્યાલ છે એ મુજબ એ પ્રકારની છે કે વિદ્યાર્થી શાળાએ જવા માટે પ્રેરાય છે. એ પોતે કદાચ ક્યાંક નહીં ને ક્યાંક કહે છે કે મારે શાળાએ જવું છે. તો આ વાત શાળાની વિભાવના ભયના વાતાવરણ તરીકે હતી. જૂની સંકલ્પનાથી થોડા આગળ જઈએ તો સંકલ્પનામાં પરિવર્તનની શરૂઆત. સંકલ્પનામાં પરિવર્તનની શરૂઆત યુરોપ ખંડની અંદર થયેલી હતી એ પ્રકારનું વાત છે. સ્પેશિયલી વિશેષ રીતે રોમની અંદર જે રહસ્યવાદી યુગ તરીકે ઓળખાય છે, રોમમાં રહસ્યવાદી યુગની અંદર અધ્યાપનની સંકલ્પનાના બીજ રોપાયા એવું જણાય છે. જે કંઈ પણ શીખવાનું છે તે પ્રત્યક્ષ. આના માટે એટલું કહેવું હોય તો કહેવાય કે જે કંઈ શીખવાનું છે તે પ્રત્યક્ષ, એટલે કે કોઈ પણ વસ્તુની સંકલ્પના સ્પષ્ટ કરવી છે તો એ સૈદ્ધાંતિક માહિતી કરતાં એમને પ્રત્યક્ષ રીતે એ વાત, એ સંકલ્પના, એ વસ્તુથી પરિચિત કરાવવામાં આવે તો એ વધારે સ્પષ્ટ થાય. એવી શરૂઆત રોમમાં થયેલી હતી. ત્યાર પછી સોક્રેટિસ
એક ખૂબ જાણીતા અને ખૂબ હોશિયાર તત્વચિંતક, તત્વજ્ઞાની, શૈક્ષણિક ફિલોસોફી પણ એમની ખૂબ સારું પ્રદાન આપેલું. એમણે સંવાદ અને પ્રશ્નો દ્વારા શિક્ષણ, અધ્યાપન એ પ્રકારની વાત કરેલી. સંવાદ અને પ્રશ્ન આપણા ભારતીય ફિલોસોફીનો પણ એક રેફરન્સ લઉં તો પરિપ્રશ્નેન પ્રક્રિયા, પ્રશ્ન પૂછવાની પ્રક્રિયા, એક પ્રશ્નમાંથી બીજો પ્રશ્ન ઉદ્ભવ થવો એ વાત. સોક્રેટિસના મતે સંવાદ વિદ્યાર્થીઓ વચ્ચે, વિદ્યાર્થી શિક્ષક વચ્ચે સંવાદ થાય, પ્રશ્નો પૂછાય, એમાંથી સારું શિક્ષણ થાય. એમના મતે કુતૂહલ અને ભૂલ શોધવાનું અને સુધારવાનું એવી બાબતો પર એમણે વિશેષ કરીને ફોકસ કરેલું હતું. એટલે સોક્રેટિસની વિચારસરણી પર અત્યારની જે એક પદ્ધતિની હું આપને વાત કરું તો અભિક્રમિત અધ્યયન. અભિક્રમિત અધ્યયન પદ્ધતિ એ પદ્ધતિના મૂળ સોક્રેટિસની પદ્ધતિ સાથે સંબંધિત છે. સોક્રેટિસ વારે વારે પોતાના વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવા માટે પ્રેરતા. સંવાદ અને પ્રશ્નો એમાંથી જ કંઈક નવું જાણવા મળે, એમાં એ પ્રકારનું કુતૂહલ અને જિજ્ઞાસા ઉત્પન્ન વિદ્યાર્થીઓમાં કરાવવી કે જેનાથી એ નવા નવા પ્રશ્નો શોધે, એ વિવેચનાત્મક અધ્યયનમાંથી ભૂલ શોધે અને સુધારે. આ પ્રકારની સંકલ્પના સોક્રેટિસે પોતાના સમયમાં અધ્યાપનની આપેલી. સોક્રેટિસના શિષ્ય એટલે પ્લેટો પણ શૈક્ષણિક તત્વજ્ઞાન, આદર્શવાદ બાબતે આદર્શવાદના પ્રણેતા અને ખૂબ જાણીતા તાત્વિક. એમણે વાત કરેલી કે દલીલ કરવાની શક્તિ આધારિત. પ્લેટોના મતે અધ્યાપન દલીલ કરવાની શક્તિ આધારિત એ પ્રકારે હોવું જોઈએ. દલીલ એટલે કયા પ્રકારની દલીલ? હેલ્ધી ડિસ્કશન, આપણે જેને કહીએ છીએ હેલ્ધી ડિસ્કશન. ઘટના કે પ્રસંગ અંગે વિચાર કરવો અને ત્યાર પછી એ બાબતના જે કાંઈ પણ વિચારો આવે એ વિચારો વિદ્યાર્થીઓ પોતપોતાના જૂથમાં અંદરો અંદર એ પ્રકારની ચર્ચાઓ કરે. એક હેલ્ધી ડિસ્કશન થાય અને સારામાં સારું અધ્યાપન થાય. એ પ્રકારની સંકલ્પના સોક્રેટિસના અનુયાયી, સોક્રેટિસના શિષ્ય પ્લેટોએ આપેલી હતી. ભારતીય સંદર્ભની આપણે વાત કરીએ તો ત્યાર પછીના યુગમાં મધ્યયુગની અંદર વર્ણ આધારિત અધ્યાપન થયેલું. વર્ણ આધારિત અધ્યાપનની પ્રણાલી હતી. એટલે કે જે કોઈ 4 વર્ણ જે હોય, 4 વર્ણમાં જે કોઈ પણ વ્યક્તિ પોતપોતાનો વર્ણ હોય એ વર્ણ અનુસાર એનું અનુકરણ કરી પોતાના વ્યવસાયનું, પોતાના પૂર્વજોનું એ અનુકરણ દ્વારા એ શિક્ષણ મેળવતા. દાખલા તરીકે બ્રાહ્મણનો દીકરો એ કયા પ્રકારનું શિક્ષણ લેતો? ગુરુકુળ પ્રણાલીની અંદર શિક્ષણ લઈ અને વેદો મંત્રોનું શિક્ષણ લઈ અને એ પ્રકારનો એમનો વ્યવસાય હતો. એ જ પ્રમાણે અલગ અલગ જે જ્ઞાતિ આધારિત વાત હતી એ પ્રમાણે ચાલતી. ત્યાર પછીનો જે પાશ્ચાત્ય યુગ આવ્યો, અંગ્રેજોનો સમય, એ સમયની અંદર 2 પ્રકારના અધ્યાપન કાર્યક્રમો અથવા 2 પ્રકારે અધ્યાપનની પ્રણાલી આવી કે ઉચ્ચ પોસ્ટ માટેના કેન્ડિડેટ્સ તૈયાર કરવા અને મધ્યમ કક્ષા માટેના એટલે કે ક્લાર્ક્સ જેવા, કોણ ક્લાર્ક બની શકે એ પ્રકારના કેન્ડિડેટ્સ તૈયાર કરવા. એ પ્રકારની સિસ્ટમ, શિક્ષણની પ્રણાલી આવી. ભારતીય સંદર્ભની અંદર આપણે જોઈએ ઘણા બધા વિચારકો આપણને મળ્યા છે. તો એ વિચારકોની અંદર ગાંધીજી, રવિન્દ્રનાથ ટેગોર, શ્રી વિવેકાનંદજી, શ્રી અરવિંદ, આ બધાની શિક્ષણ પ્રણાલી અને અધ્યાપન પદ્ધતિઓ પણ ખૂબ સુસંગત અને ખૂબ સારી હતી. ગાંધીજીની વાત કરીએ તો એમણે નઈ તાલીમ, સમવાય શિક્ષણ, વર્ધા યોજના, જીવન શિક્ષણ એ પ્રકારની
ખૂબ સારી એવી અધ્યાપન પદ્ધતિઓની ભેટ આપણને આપેલી છે. આપણે જાણીએ છીએ એ મુજબ ઉત્તર બુનિયાદી શાળાઓ, હાલમાં ઉત્તર બુનિયાદી શાળાઓ ગુજરાતમાં જે જગ્યાએ કાર્યરત છે એ બધી ગાંધીજીની શિક્ષણ પદ્ધતિ આધારિત સંસ્થાઓ છે. આ બધી સંસ્થાઓની અંદર ભણતા વિદ્યાર્થીઓ ઉત્પાદકતા દ્વારા શિક્ષણ અથવા શિક્ષણની સાથે સાથે ઉત્પાદક કાર્ય કેમ કરવું એ પ્રકારની તાલીમ એ લોકો લે છે. એટલે કે એ લોકો સવારમાં 5 વાગે ઉઠીને પણ ખેતરનું કામ કરે છે. ત્યાર પછી દૈનિક એમને જે કંઈ પણ કાર્યક્રમો હોય એ કરતાં સાથે ભણે પણ છે. તો આના પરથી આપણને ગાંધીજીની શિક્ષણ પદ્ધતિ વિશે ખ્યાલ આવે. નઈ તાલીમ, સમવાય શિક્ષણ. સમવાય શબ્દનો અર્થ સમજીએ તો સમ એટલે કે સમાન, વાય એટલે સમાન રીતે અને વાય એટલે કે વણાયેલું. સમાન રીતે વણાયેલું. તાત્વિક અર્થ સમ્યક. ગાંધીજી આ પદ્ધતિ દ્વારા એવું કહેવા માગતા હતા કે જ્ઞાનના ક્યારેય ટુકડા થઈ શકે નહીં. એક સરખું જ્ઞાન હોવું જોઈએ. માતૃભાષા પર ખૂબ એમણે ભાર મૂકેલો કે માતૃભાષામાં જ શિક્ષણ આપવાનું અને અલગ અલગ ઉત્પાદક શ્રમના કાર્યક્રમો કરાવવા. એ બાબતને ગાંધીજીએ પોતાની અધ્યાપન પદ્ધતિમાં હાર્દમાં મૂકેલું હતું. ત્યાર પછી રવિન્દ્રનાથ ટાગોર શાંતિ નિકેતનના રચયિતા, નોબેલ પ્રાઇઝ વિજેતા શ્રી રવિન્દ્રનાથ ટાગોર, તેઓના મતે તેઓ પ્રકૃતિવાદમાં ખૂબ માનતા. તેઓના મતે ભ્રમણ સમયે અધ્યાપન અને રમતગમત સમયે અધ્યાપન, આ બંને અધ્યાપન પદ્ધતિઓ ખૂબ સારી અને શ્રેષ્ઠ છે. એટલે કે વિદ્યાર્થીઓને વર્ગખંડની અંદર ઓછું પરંતુ બહાર પ્રત્યક્ષ રીતે ભણાવવામાં આવે અને બહારના કુદરતી વાતાવરણમાં ભણાવવામાં આવે તો ખૂબ સારામાં સારી રીતે એનું આઉટકમ, એની નિપજ એ આપણને મળી શકે. ટાગોર માત્ર પુસ્તકીય જ્ઞાનના વિરોધી હતા કે પુસ્તક પર જ આધાર રાખી અને બેઠું રહેવું, રિયલ એક્સપિરિયન્સીસ ન લેવા, એ વાત એમના શિક્ષણ દર્શનમાં, એમની અધ્યાપન પદ્ધતિમાં જણાઈ આવે છે. વિવેકાનંદજીની વાત કરીએ તો તેઓના મતે શિક્ષણ એટલે એજ્યુકેશન ઇઝ ધ મેનિફેસ્ટેશન ઓફ પરફેક્શન ઓલરેડી ઇન મેન. માનવની અંદર રહેલ સંપૂર્ણતાનું પ્રગટીકરણ એટલે શિક્ષણ. વિવેકાનંદજી અને ટાગોરજી, આ બંને, શ્રી રવિન્દ્રનાથ ટાગોર, બંને એક બાબત બંનેની શિક્ષણ પદ્ધતિ માટે અને અધ્યાપન માટે કોમન હતી. તેઓ બંને થિયોરેટિકલ, સૈદ્ધાંતિક અને માત્ર પુસ્તકીય જ્ઞાન પર આધાર ન રાખવો એ બાબતે એ બંનેના વ્યૂઝ સેમ હતા. શ્રી વિવેકાનંદજીના મતે આધ્યાત્મિક શિક્ષણ દ્વારા આગળ કાર્ય ચલાવવું પોતાના શિક્ષણનું, અને યોગ દ્વારા કોન્સન્ટ્રેશન, મનન અને ચિંતન, આ બધી અધ્યાપન પદ્ધતિઓ એની સાથે વણી અને શિક્ષણને વણવું, એ પ્રકારની વાત શ્રી વિવેકાનંદજીએ કરેલી. ત્યાર પછી શ્રી અરવિંદ અને અન્ય ઘણા એવા તત્વચિંતકો એમણે ખૂબ સારી અધ્યાપન પદ્ધતિઓની ભેટ આપેલી. આપણે જૂની અધ્યાપનની સંકલ્પનાથી નવા તરફ પ્રયાણ કર્યું. સંકલ્પનામાં પરિવર્તન આવ્યા. હવે આપણે જોઈએ કે નવી અધ્યાપનની વિભાવના શું છે. હેતુ કેન્દ્રી, ક્ષમતા કેન્દ્રી, વિદ્યાર્થી કેન્દ્રી, પ્રવૃત્તિ કેન્દ્રી. અધ્યાપનના નવીન કન્સેપ્ટ્સ જે છે એ હેતુ કેન્દ્રી છે. હેતુ કેન્દ્રી એટલા માટે અગાઉના જમાનાની અંદર, અગાઉની સંકલ્પના, અધ્યાપનની સંકલ્પનામાં પણ હેતુઓ તો રહેલા જ હતા,
પરંતુ અત્યારે જે હેતુ કેન્દ્રી શિક્ષણ, હેતુ કેન્દ્રી અધ્યાપનની વાત થાય છે એ બ્લૂમની ટેક્સોનોમીને આધારિત હેતુઓની વાત થાય છે. એ બધા જ પ્રકારના હેતુઓ વિદ્યાર્થી આ પાઠને અંતે આ પ્રકારના હેતુ સિદ્ધ કરે છે કે કેમ એ પ્રકારની વિશેષ કાળજી લેવાય છે. એક એક એક્ટિવિટી, એમની એક એક બાબત શિક્ષણ કાર્ય સાથે સંબંધિત એ સંપૂર્ણ ઓબ્જેક્ટિવ છે, હેતુ કેન્દ્રી છે. ક્ષમતા કેન્દ્રી વાત, ક્ષમતા કેન્દ્રી માટે એટલું કહીશ કે એક એકમના અંતે, કોઈ એક વિષયના એક એકમના અંતે વિદ્યાર્થી આટલું કરવા સક્ષમ હશે. ભાષાનું ઉદાહરણ લઉં તો અંગ્રેજીની અંદર એ પ્રકારની ક્ષમતાઓની વાત કરવામાં આવી છે કે ધોરણ 8 કે ધોરણ 9મા ધોરણના અધ્યાપન કાર્યના અંતે અમુક પ્રકારના શબ્દો 350 થી 400 શબ્દો પર એમની માસ્ટરી હશે, અથવા તો એ શબ્દો એમની એક્ટિવ વોકેબ્યુલરીમાં હશે. એ પ્રકારની વાત એ ક્ષમતા કેન્દ્રી શિક્ષણ, ક્ષમતા કેન્દ્રી અધ્યાપનની વાત છે. પ્રવૃત્તિ કેન્દ્રી વાત, પ્રવૃત્તિ આજે આપ જોઈ શકશો ધોરણ 9, ધોરણ 10, અપર પ્રાઇમરી 6ઠા 7માની 8માની નૂતન નવી ટેક્સ્ટ બુક્સ, આ બધી જ ટેક્સ્ટ બુક્સ જે છે એ વિદ્યાર્થી કેન્દ્રી, પ્રવૃત્તિ કેન્દ્રી છે. એ ટેક્સ્ટ બુક્સ એ કોઈ પણ વિષયની હોય, એની અંદર સેન્ટરમાં વિદ્યાર્થી રહેલો છે. જે જૂની સંકલ્પના હતી કે શિક્ષકને જરૂરી લાગે એ પ્રકારના સંદર્ભો, શિક્ષક બોલે એ જ ફાઇનલ, એ પ્રકારની સંકલ્પનામાં ફેરફાર કરી અને વિદ્યાર્થી કેન્દ્રી આખા અધ્યાપન અનુભવોવાળી, અધ્યયન અનુભવોવાળી ટેક્સ્ટ બુક્સ અત્યારે હાલમાં છે. વિદ્યાર્થી પ્રવૃત્તિ એ બુક, એ પુસ્તકના એક એક પાઠના અંતે પ્રવૃત્તિઓ આપેલી છે કે વિદ્યાર્થીએ આ પાઠના અંતે આટલી પ્રવૃત્તિ કરવી. માત્ર આપણે પુસ્તક જ એક બતાવવું છે કે અંગ્રેજીની 8મા ધોરણની પુસ્તક, એની સાથે ટીચર્સ એડિશન એ પ્રકારની શિક્ષક પોથી પણ અત્યારે ઉપલબ્ધ છે.